નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્ય સરકારના શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને રાજ્ય સરકારના કાર્યરત હાલમાં લાખોની સંખ્યામાં શિક્ષકો માટે બદલીના નવા નિયમો રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવે છે. તો જાણીએ વિડીયોમાં વિગતવાર કે નવા જે ટ્રાન્સફર નિયમો છે એટલે કે બદલીના નવા નિયમો છે તેનાથી મિત્રો લાખો શિક્ષકોને શું ફાયદો થશે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ. તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો અને જો ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે જ મિત્રો બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા શિક્ષકો, સરકારી કર્મચારી, પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. રાજ્ય સરકારના શિક્ષકો માટે મહત્વપૂર્ણ નિર્ણય, નવા બદલીના નિયમો જાહેર કર્યા છે. જાણો શેના આધારે મળશે હવે ટ્રાયલ. તો મિત્રો, નવા વર્ષમાં શિક્ષકો માટે રાજ્ય સરકારે એક મોટા સમાચાર આપ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક, મદદનીશ શિક્ષકોની બદલીના નિયમો જાહેર કર્યા છે. આ નિયમો અંતર્ગત હવેથી રાજ્યમાં શિક્ષણ સહાયક, મદદનીશ શિક્ષક જેમની ઓછામાં ઓછી 2 વર્ષની સેવા પૂર્ણ થયેલી હોય તેઓને જિલ્લા ફેરબદલી માટે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ જિલ્લા ફેરબદલી ઓનલાઈન સોફ્ટવેરના માધ્યમથી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. સરકારના આ નિયમો જાહેર થયા બાદ શિક્ષકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. શિક્ષણ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર શિક્ષણ સહાયક, મદદનીશ શિક્ષકે તેમની પોતાની મૂળ નિમણૂકના જિલ્લાની કચેરી મારફતે અરજી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. આ અરજી શાળાના આચાર્ય તથા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને કમિશનર કચેરી, શાળાઓની કચેરીને મોકલી આપવાની રહેશે. નિયત સમય મર્યાદામાં અરજીઓ મળ્યા બાદ કમિશનર શાળાઓની કચેરી દ્વારા રાજ્ય કક્ષાની વિભાગ વિષયવાર કામચલાઉ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે. ત્યારબાદ કમિશનર શાળાઓની કચેરી ગાંધીનગરની મંજૂરી મળ્યાથી આખરી ઓનલાઈન યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને તે મુજબ જિલ્લા ફેરબદલીના હુકમો ઓનલાઈન જ કરવામાં આવશે. કેમ્પમાં બદલી હુકમ થયેથી શિક્ષણ સહાયક, મદદની શિક્ષકને ફરજિયાત છૂટા કરવાની જવાબદારી જે તે શાળાના આચાર્ય અને જિલ્લા શિક્ષણ અધિકારીની નિયત કરવામાં આવી છે અને છૂટા કર્યા બાદ તે અંગેના હુકમો ઓનલાઈન અપલોડ કરવાની જોગવાઈઓ પણ જે તે જિલ્લા શિક્ષણ અધિકારીઓને સોંપવામાં આવ્યા છે. જિલ્લા ફેરબદલીઓ અંગેની અરજીઓ માટે મેરિટ સિસ્ટમ પદ્ધતિ અપનાવવામાં આવી છે. આ મેરિટ પદ્ધતિ જે તે શિક્ષણ સહાયક, મદદની શિક્ષકને તેમની સેવાના સમયગાળા માટે વધુમાં વધુ 30 પોઈન્ટ્સ, ખાસ કેટેગરી જેવી કે દિવ્યાંગ, વિધવા, ત્યક્તા, વિધુર માટે 8 પોઈન્ટ્સ, સચિવાલયના બિન બદલીપાત્ર કર્મચારીઓને તેમની પતિ પત્નીને સરકારી નોકરીની કેટેગરી માટે 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે. વધુમાં છેલ્લા 3 વર્ષમાં જે તે શિક્ષકે તેમના સંબંધિત વિષયમાં ધોરણ 10 અથવા 12માં છેલ્લા 3 વર્ષમાં સરેરાશ પરિણામ અથવા વિદ્યાર્થીની સંખ્યા ધ્યાને લઈને વધુમાં વધુ 10 પોઈન્ટની જોગવાઈ કરવામાં આવી છે. દિવ્યાંગ શિક્ષકો માટે કે જેઓ 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા હોય તેઓને તબીબ પંચનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે. દંપતી કેસમાં પતિ પત્ની જિલ્લા ફેરબદલી માટે પતિ પત્નીના નોકરીના કિસ્સામાં શિક્ષણ સહાયક, મદદની શિક્ષકને પતિ પત્ની રાજ્ય સેવા, પંચાયત સેવા કે રાજ્યના કોઈપણ જાહેર સાહસો, બોર્ડ, કોર્પોરેશન, નિગમ અથવા અનુદાનિત સંસ્થાઓમાં નિયમિત ભરતી પ્રક્રિયા દ્વારા ફિક્સ પગાર કે નિયમિત નિમણૂકથી નોકરી કરતા હોય તેને લાગુ પડે છે. આ દંપતીના કિસ્સામાં 11 માસના કરાર કે આઉટસોર્સિંગની નોકરી કરતા કર્મચારીઓને લાભ મળવાપાત્ર થતો નથી. વિધવા, વિધુર, ત્યક્તાના કિસ્સામાં તેઓને વિધવા, વિધુર હોવા અંગેનું પ્રમાણપત્ર, પુનઃલગ્ન ન કરેલા હોવા અંગેનું સ્વઘોષણાપત્ર રજૂ કરવાનું રહેશે. અસાધ્ય અથવા ગંભીર રોગો, બીમારીઓના કિસ્સામાં આંતરિક જિલ્લા ફેરબદલીઓ કરવાની સત્તા ફક્ત સરકાર કક્ષાએ જ રહેશે અને તે માટે તબીબી પંચ દ્વારા નિયત કરવામાં આવેલ અસાધ્ય અથવા ગંભીર રોગોને ધ્યાને લેવામાં આવે છે. આ જિલ્લા ફેરબદલીનો લાભ શિક્ષણ સહાયક, મદદની શિક્ષકને 2 વાર મળવાપાત્ર રહેશે. શિક્ષકોને પ્રતિનિયુક્તિથી અન્ય જગ્યાએ સેવા બજાવવા માટે હુકમ કરવાની સત્તા સરકારની રહેશે. આમ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 2 વર્ષ કે તેથી વધારે સમયથી મિત્રો શિક્ષણ સહાયક અથવા મદદની શિક્ષકની નોકરી કરતા કર્મચારીઓને હવે 2 વર્ષ બાદ પોતાના મૂળ વતનમાં બદલી મળી શકે છે તેવા નિયમો સરકાર દ્વારા જાહેર કરાયા છે. આનાથી મિત્રો હાલમાં હજારોની સંખ્યામાં શિક્ષકોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જય હિન્દ, અસ્તુ.